વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જો હું તમને સાયન્સનો પ્રોજેક્ટ બતાવું છું. એટલે પહેલાં તો હું એક કાચનો ગ્લાસ લેવાનો છે અને એક નાનું શું પેપર અને એક ફુગ્ગો. ઓકે, એમાં થોડું પાણી ભરી દેવાનું. લૂઝ ના થવી જોઈએ. હે ગાઈસ, જો આ કાગળ આ માચિસની વેલથી જળગાવી આપણા ગ્લાસમાં ડાલો કે પછી આ ફુગ્ગામાં મૂકો તો ઓટોમેટિક ગરમી ના હોય જતી એના પ્રેશરથી ફુગ્ગો આ ગ્લાસના અંદર રહેશે અને આ ગ્લાસ એની ગ્રેવિટીને કાપશે. હા, ગરમીના કારણે અંદરનું વેક્યુમ થશે એટલે ગ્લાસનું શેપ લેશે. જો થોડી તો હવા નીકાળ લો, હવા નીકાળ લો થોડી. જો ગાઈસ, કાગળ જલી રહી છે. લો, કાગળ ગ્લાસના કોઈ ડેમેજ નહીં આવ્યું છે. જો જલી ગયું છે. હવે જો હું કેમેરામેન ફટાફટ હળગી જાઓ. કાગળ જો હળગી રહી છે, અંદર પ્રેશર બી આવે છે. જો હજો ગાઈસ, આ મારો એક્સપેરિમેન્ટ. જો આ મારો એક્સપેરિમેન્ટ. ફરીથી બોલાવો. હરી ને કે તું ખાલી આ પકડ ભૂકો અને આ પકડ. હું નહીં કરતો. જો ગાઈસ, મેં સાયન્સ કરી મસ્ત સબસ્ક્રાઇબ કરો. નહીં સબસ્ક્રાઇબ કર્યો ને તો પછી તમને હું આ નહીં બતાવું સાયન્સ. બીજું પ્રોજેક્ટ બધું મારા બીજા પ્રોજેક્ટમાં તમારું સ્વાગત છે. આ પ્રોજેક્ટમાં આપણે એક કાચનો ગ્લાસ, એક એવી ખાલી અને એક ભરેલો ગ્લાસ અને પછી આરે ગ્લાસનો આ પાણીને અંદર ડાલીશું. હવે આ આખા લીંબુને અંદર ડાલીશું. હાલ શું છે? આ અંદર છે. જો લીંબુ નીચે બેસી ગયા છે. જો મુવારા પાણી જો આ નીચે છે. હાલ મુવારા પાણી આમાં ડાલું પછી હું આ મીઠા પાણીને આમાં ડાલી તો એ ઉપર આવી જશે. જો આ મીઠા પાણી છે. આ સાદું પાણી છે. સાદું પાણી તો ગતું મીઠા પાણી હું આમાં ડાલું પછી હું ડાલું ચેક કરે છે. इसलिए जो साइंस जो લીંબુ ઉપર બેઠે છે, નીચે ના બેઠું. આનું શું કારણ? તમે આ ઉપર ચાલે છે પણ નીચે ના બેઠું. એનું શું કારણ તમે કોમેન્ટમાં બતાવો. આ કયા વિજ્ઞાનથી જતો એ તમે કોમેન્ટમાં કહો, પછી હું તમને જણાવીશ. સબસ્ક્રાઇબ, લાઈક અને પ્રોજેક્ટ કરીશ, તમે દેખાડીશ. બાય બાય.